વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. BAPS has always been a pillar of service and selflessness across the world, but also here in our great state. Our Hindu community is one of the great success stories of New South Wales. I know it's meant for devotion and reverence for the BAPS community, but I can tell you it will become a major icon for those that don't share the faith as a tourism and spectacular part of Western Sydney's firmament.
But thank you. Thank you for the massive contribution you've made to our state. And can I once again welcome His Holiness to New South Wales and thank the Baptist community for everything you've done for this great state. Thanks again. કંઈ સારું રાખવું નરસું કરવું કે કંઈ પણ કરવું એ એના હાથની જ વસ્તુ છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરી છે એને દ્રઢ વિશ્વાસ હતો એટલે એમને બીજી કોઈ પરવા નથી. ભગવાન જે કરશે સારું કર્યું. દુઃખ આવે તો ભલે આવે છે ને સુખ આવે તો ભલે આવે છે ને જે કંઈ થાય છે માન અપમાન આવે છે બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા તો આપણે કંઈ વાંધો આવે નહીં. પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ હતાશ થવાની પણ જરૂર નથી. ભગવાન છે બધું સંભાળી લે છે. તમે એને વળગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે. એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે. એ પછી તમારા દેહનું સુખ જોઈએ તોય, આ લોકની સંપત્તિ જોઈએ તોય, પછી તમારા વેપાર ધંધો બીજું જોતો હોય ભલે, અને અક્ષરધામનું સુખ જોઈએ તો એક જ આધાર છે. આ લોકને પરલોકનું બેયના સુખના ધામ પરમાત્મા છે. તેમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન જય સ્વામિનારાયણ. જય બાપા. જય સ્વામિનારાયણ. બાપા. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ અતૂટ શ્રદ્ધા આ શ્રેષ્ઠ સંસ્કાર છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. આ પણ મોટા સંસ્કાર છે. અને ત્રીજી વાત, જો દુઃખનો પણ ઉપયોગ કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે, બધાએ સાથે બેસીને નિર્ણય લીધો છે કે આપણે લંડનમાં ત્યાં ભવ્ય મંદિર, ભારતીય સંસ્કૃતિના દર્શન અને એ દ્વારા લોકોને લાભ એ પશ્ચિમના દેશોને અપાવો છે. માટે બીજી જમીન શોધવા માંડો. નક્કી કર્યું છે એટલે કરવું તો છે જ અને કર્યું. He did it. 1995 ભવ્ય પ્રતિષ્ઠા થઈ ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. કામ પણ પ્રમુખ સ્વામી એવું કર્યું કે દુનિયાની 8મી અજાયબી છે એવું રીડર્સ ડાયજેસ્ટે લખ્યું. અત્યારે લંડનના આઇકોનિક બિલ્ડિંગ્સમાં એક BAPS સ્વામિનારાયણ મંદિર લંડન છે. પૌરાણિક કથામાં બધું કહે છે એક બ્રહ્માંડ, અને બ્રહ્માંડ તો અણુની પેઠે ઉડે છે મહારાજ. એટલે અનંત બ્રહ્માંડનો રાજા હોય. શક્ય છે આ ઉપાસના ના હોય અને બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ આ ઉપાસના સત્સંગ અક્ષર પુરુષ હાથમાં ના આવ્યું હોય તો એને જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા કોઈ અર્થ નથી. એક બ્રહ્માંડની ક્યાં હોય છે? અનંત બ્રહ્માંડનો કોઈ અર્થ નથી. આ સત્સંગની દ્રષ્ટિએ સત્સંગ ના હોય તો બધું ધામધૂમ ચાલે બધી. મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો સત્સંગ ન મળ્યો તો એનું જીવન અલેખે, વ્યર્થ. અનંત બ્રહ્માંડનો રાજા વ્યર્થ. તો જેને સત્સંગ મળ્યો છે એની કેટલી કિંમત છે. આપણે બધાને જો આ નાના નાના સત્સંગ મળે ઊભા થાવ.
બધા સત્સંગ મળે છે. અનંત બ્રહ્માંડનો રાજા કરતા વિશેષ છે.